મોડિફાઈડ બુલેટ બાઇક કાળા કાચવાળી ગાડીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી। બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખૂબ ફેરવી રહ્યા છે, ત્યારે ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી। બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે। આવા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે જાડેશ્વર ચોકડી પર ડ્રાઈવ યોજી મોડિફાઈડ બુલેટ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। રાજમાર્ગો ઉપર આડેધડ ધૂમ સ્ટાઇલથી બાઇક દોડવાને કારણે રસ્તે ચાલતા બાળકો, મહિલા, વૃદ્ધોને વધુ તકલીફ પડે છે, જેને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાના આધારે જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ મહેરિયા તેમજ તેમના સ્ટાફે જાડેશ્વર ચોકડી પર ડ્રાઈવ યોજી સોટા મારવા નીકળતા બુલેટ ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। તો સાથે જ કાળા કાંચ કરાવી ફરતા ફોર વ્હીલર ચાલકોના કાળા કાંચ દૂર કરી દંડ ફટકાર્યો હતો। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ। ભરૂચ જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન અને ટ્રાફિક નિયમન દરમિયાન અમને ધ્યાન પર આવેલું કે ઘણા બધા બુલેટ મોડિફાઈડ સાયલેન્સર કરીને ચલાવવામાં આવે છે, જેના કારણે અવાજનું પ્રદૂષણ પણ થાય છે અને જે આજુબાજુમાં ડ્રાઈવ કરતી વ્યક્તિઓ છે એ અને રાહદારીઓ પણ એનાથી એકદમ અવાજ થઈ જાય છે અને ખૂબ જ અકસ્માત થવાની શક્યતા રહેલી હોય છે। જે બાબતે એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબને અમે ધ્યાન દોરેલું, જેના કારણે ખૂબ જ કડક કાર્યવાહી કરવાનું સૂચના આપેલી। જે સબબ આજે અમે લોકો જાડેશ્વર ચોકડી વાહન ચેકિંગમાં ઉભા રહેલા જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિકની ટીમ દ્વારા આજરોજ ચેકિંગ થયું હતું। એમાં મોટા ભાગે ઘણી બધી બાઇકોમાં મોડિફાઈડ સાયલેન્સર મળી આવ્યા છે। તો તમામને સૂચના છે કે આ રીતના કંપની મેડ સિવાયના સાયલેન્સર ન કરાવો, અવાજનું પ્રદૂષણ ન વધારો અને આ સાથે સાથે અમે કાળા કાચની પણ કામગીરી કરેલી છે કે જે ગાડી પર ઓવર બ્લેક ગ્લાસ હોય તેની અમે ફિલ્મ દૂર કરીને એ લોકોને દંડ ભરાવેલો છે।